આત્મકલ્યાણનું હોય કે પરના કલ્યાણનું કામ હોય, કોઈ પણ કામ હોય એ આ ભાવ મંગલ સહિત જો થાય ને ભાવપૂર્વક, તો એ મંગલ વિશેષે 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 કરીને સફળ તો થાય પણ લાભદાયક બન્યા વગર રહે નહીં. આવા મંગલને માટે આ ધજા પ્રસંગે બધા ભેગા થયા છીએ. તો હવે એક નક્કી કરવું છે. બહુ સારી વાત કરી છે. આપણે એવું સમજીએ છીએ કે ધર્મ કરવાથી મારું ભલું થાય. પાકું? બધા આ વાતમાં સંમત ને? અને ભગવાન ના પાડે છે, જો ધર્મ કરવાથી જ મંગલ થતું હોય, ધર્મ કરવાથી જ ભલું થતું હોય, ધર્મ કરવાથી જ ઠેકાણું પડતું હોય, તો અત્યાર સુધી ધર્મ નથી કર્યો. કોણે નથી કર્યો ધર્મ? એટલે પાક્કું ધર્મમાં તાકાત નથી એવું થયું ને? ધર્મ કરવાથી ઠેકાણું પડે તો ધર્મ તો કર્યો જ છે, તો પણ હજી ઠેકાણું કેમ નથી પડતું? ઠેકાણું પડે એટલે શું? આપણો આ સંસાર જે વિસ્તાર થાય એ ઠેકાણું પડે. તો આવું ઠેકાણું ત્યારે જ પડે, માત્ર ધર્મ કરવાથી ઠેકાણું પડે એવી આપણી સમજણ. અને ભગવાન એમ કહે છે કે ભગવાને કયા પ્રમાણે કરીએ તો ઠેકાણું પડે. ફરી બોલું, ધર્મ કરવાથી ઠેકાણું નહીં પડે. ભગવાને કહેલો ધર્મ પણ હજી આપણે ભગવાને કહ્યું તે રીતે કરવા માટે તૈયાર નથી. મને ફાવે તે રીતે હું કરું. આ આપણી સમજણ, આ આપણી ઈચ્છા. અને એટલા માટે થઈને જ આવા ઊંચા ઊંચા ભગવાનના જલાલયની ધજા ચડાવવી. ભગવાનથી પણ ઊંચે રહે ધજા, શિખર ઉપર સૌથી ઊંચે. અને આવા ઉત્કૃષ્ટ કાર્ય કરવા છતાં પણ હજી ઠેકાણું નથી પડતું. એનું કારણ હવે સમજાય. હવે નક્કી કરવું છે કે હવે હું જે કંઈ ધર્મ કરીશ તે ભગવાને બતાવ્યો છે તે પ્રમાણે કરીશ. આટલું જો નક્કી કરીએ ને તો જીવનનું સૌથી મોટું મંગલ આજે થઈ જશે. કઈ રીતે? હવે હું ભગવાનની પૂજા કરવા જઈશ તો ભગવાન કહ્યું છે તે રીતે પૂજા કરીશ. મારી મનમરજી પ્રમાણે મને આ ટાઈમે ફાવે છે, મને આ રીતે જ ચૈત્યવંદન કરતી વખતે પણ જો પક્ષાલની બૂમ પડે તો ચૈત્યવંદન એક બાજુ સ્ટોપ કરી અને પહેલા પક્ષાલ કરવા જઈએ તો આ ભગવાને ના પાડી છે, માટે હવે નથી કરવું. કે હવે હું જે કંઈ ધર્મ કરીશ, નોકારવાળી ગણીશ, તે પણ ભગવાને કહી છે તે પ્રમાણેની ગણીશ. તમે દાન આપો, શિયલ પાળો, જે કંઈ ધર્મ કરો તે. મારે આજે એમ નથી કહેવું કે તમે ધર્મ વધારે કરતા થઈ જાઓ. ભગવાને જે ના પાડી છે એ નહીં કરવાનું. એકાસનું કદાચ કરતા હોય, ન થતું હોય, કઈ વાંધો નહીં, પણ રાત્રિ ભોજન ન ભગવાને ના પાડી છે એટલે નહીં કરવાનું. આટલું થઈ શકે ને? અઘરું છે? ધજાના દિવસે એવું કરવાનું કે રોજ એવું કરવાનું? વાહ, રોજ કલ્યાણ થાય એવું ઈચ્છતા હોય તો રોજ કરવાનું. દુઃખ અને દુર્ગતિ ના જોઈતી હોય, એને તાળા મારવા હોય તો રોજ કરવાનું. વળી પાછું ભગવાને કહ્યું છે તે રીતે કરવાનું. ભગવાન કેમ કે સમય પણ ગુરુ પૂજન કરે પરિવાર બધા ગુરુ પૂજન કરી લેજો. પછી અત્યારે ગુરુ પૂજન કરો, થાળી લો ખાલી. ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ. 1 2 3 4 1 2 3
અહીંયાથી આપણે